નમસ્કાર, અમારી ન્યૂઝ ચેનલ ન્યૂઝ ફોર કાઠિયાવાડ ને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. ન્યૂઝ ફોર કાઠિયાવાડ. નમસ્કાર. જૂનાગઢ મનપા ચૂંટણીમાં ભાજપને વોર્ડ નંબર 3 અને 14 માં કોંગ્રેસ ઉમેદવારે આપ્યું સમર્થન. વોર્ડ 12 માં કોંગ્રેસ ઉમેદવાર દિલીપ ગલે આપ્યું સમર્થન. 60 માંથી 8 બેઠક ચૂંટણી પૂર્વે જ બિનહરીફ થઈ. શહેર ભાજપ પ્રમુખે આપી સત્તાવાર માહિતી. આજે ફોર્મ ચકાસણીની હતી પ્રક્રિયા. આજે જુનાગઢ મ્યુનિસિપલ કોર્પોરેશનની નામાંકન ભરી અને ચકાસણી માટેનો દિવસ હતો. ચકાસણી બાદ જેમને પોતાના ફોર્મ પાછા ખેંચવા હોય અથવા દાવેદારી કરવી હોય એના માટેનો સમય શરૂ થતા વોર્ડ નંબર 3 અને વોર્ડ નંબર 4, વોર્ડ નંબર 14 આ બંને વોર્ડના કોંગ્રેસના ઉમેદવારોએ ભારતીય જનતા પાર્ટીના ફેવરમાં પોતે પોતાના નામાંકનો પાછા ખેંચી લીધા છે. એટલે ભારતીય જનતા પાર્ટીને અત્યારે 8 સીટ અમે બિનહરીફ થયા છે, જેમાં વોર્ડ નંબર 3 ની પેનલ અને વોર્ડ નંબર 14 ની પેનલ બંને કોંગ્રેસ ના 4 સભ્યો જે હતા એ લોકોએ પોતાના ફોર્મ પાછા ખેંચી લીધા છે. એક વોર્ડ નંબર 12 માં દિલીપભાઈ ગલે અમને ટેકો જાહેર કરેલ છે, એટલે કુલ કોંગ્રેસના 9 ફોર્મ પાછા ખેંચાયેલા છે. ભારતીય જનતા પાર્ટીની નીતિ સાથે આ લોકો જોડાવા માંગતા હતા અને અમારી પાસે આવ્યા એટલે અમારા 8 ફોર્મ બિનહરીફ થયા છે.